શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા પૂજ્ય અભિષેક સ્વામી, પૂજ્ય યજ્ઞ પ્રકાશદાસજી સ્વામી, પાર્ષદ વર્ય અભિષેક ભગત તથા સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પદે રહી અને જેમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા પરમ ભક્તરાજ તેજેન્દ્રભાઈ, એમનો સારો પરિવાર તથા તમામ યજમાનશ્રીઓ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, 16મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સદગુરુવર્ય સતાનંદ સ્વામી રચિત શ્રીમદ ધર્મશાસ્ત્ર સત્સંગી જીવન અંતર્ગત દ્વિતીય પ્રકરણની અંદર જે શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ અનેક જીવોને સુખી કરવા માટે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે અનેક ગામોમાં વિચરણ કરતા કરતા સમુદ્રના કિનારે માંગરોળ નામનું શહેર છે ત્યાં પધાર્યા છે. ભગવાને વિચાર કર્યો કે અત્યાર સુધી મારું ઐશ્વર્ય અને સામર્થ્યને છુપાવીને રહ્યો છું, હવે મારા ઐશ્વર્યના દોર છૂટા મૂકું. ભગવાને માંગરોળમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. સમાધિ 2 પ્રકારે થાય. એક તો આ કથા ચાલતી હોય ને તમે બરાબરના લંબાવી દો, એ પણ એક પ્રકારની સમાધિ કહેવાય. તો મહારાજે માંગરોળમાં એવું સમાધિ પ્રકરણ ચલાવ્યું કે જેના ઉપર ભગવાનની દ્રષ્ટિ પડે એને સમાધિ થાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બાળ જોબન ને વૃદ્ધ વળી થાય ધારણાને પડે ઢળી,
દ્વિજ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ચાર હોય, કોઈ નર વળી નાર, બાળક હોય, યુવાન હોય કે ડોહો હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, બધાયને સમાધિ થાય. અને સમાધિ થાય એટલે શું થતું? તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેનો જે ઉપાસક હોય એના ઈષ્ટદેવ રૂપે દર્શન થતા. રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે, ઋષિ ઉપાસી દેખે નૃસિંહ, દેખે ઈષ્ટ થાય દલે દ્રગ. સ્વામી કહે છે કે રામચંદ્ર ભગવાનનો ઉપાસક હોય તો એને સમાધિમાં રામચંદ્ર રૂપે દર્શન થાય છે. કૃષ્ણ ભગવાનનો ઉપાસક હોય તો એને કૃષ્ણ રૂપે દર્શન થાય છે. શિવનો ઉપાસક હોય તો એને શિવ રૂપે દર્શન થાય છે. અને સમાધિમાંથી જ્યારે ઊભો થાય ત્યારે નાચતો કૂદતો બધાને કહે કે ઓહો, સ્વામિનારાયણ એ તો સર્વોપરી ભગવાન છે. તમામ અવતારો સહજાનંદ સ્વામીમાં લીન થતા અમે જોયા. વિચાર કરો કે ભક્તજનો, શાસ્ત્રો એમ કહે છે કે અષ્ટાંગ યોગ સાધે નહીં ત્યાં સુધી સમાધિ થાય નહીં. તમારે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો પડે અને અષ્ટાંગ યોગ સાધતા સાધતા છેલ્લે સમાધિ થાય, એમાં વર્ષો વીતી જાય તોય પાછી સમાધિ થાય કે ન થાય. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ વર્ષો વીતી જાય. શાસ્ત્રનો મત એવો રહ્યો છે કે જ્યાં સુધી અષ્ટાંગ યોગ સાધે નહીં ત્યાં સુધી સમાધિ થાય નહીં. અને અહીંયા માત્ર સહજાનંદ સ્વામીની દ્રષ્ટિ પડે એટલું જ નહીં, ભગવાન ચાખડી પહેરતા એની અંદર ઓલી શું કહેવાય ઘૂઘરી, એનો અવાજ થાય ને સમાધિ થાય. વિચાર તો કરો, અષ્ટાંગ યોગ સાધે તો એ સમાધિ ન થાય અને માત્ર સહજાનંદ સ્વામીની દ્રષ્ટિ પડે અને સમાધિ થાય. એટલા માટે જ આપણે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ભગવાન કહીએ છીએ. માંગરોળ શહેરમાં જ્યારે સમાધિ પ્રકરણ ચલાયું છે ત્યારે આજુબાજુના ગામમાં બધાને ખ્યાલ આવ્યો અને બધા સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે ઉમટ્યા છે. જ્યાં નજર નાખો ત્યાં માંગરોળ શહેરમાં માનવ મેદની એટલી બધી ઉભરાણી છે. માંગરોળના રાજા વજ્રદીન પોતાનો સાડો કાજી હતો એને કહે છે કે કાજી, મને એ નથી સમજાતું કે જ્યારથી સહજાનંદ સ્વામી શહેરમાં આવ્યા છે ત્યારથી આટલી બધી માનવ મેદની કેમ ઉભરાણી છે. કાજી કહે છે કે રાજન, સહજાનંદ સ્વામીએ સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. જેના ઉપર દ્રષ્ટિ પડે ને એને સમાધિ થાય છે અને કહે છે કે સ્વામિનારાયણ ખુદ ખુદા છે. ન હોય તું અત્યારે ને અત્યારે જઈ અને તપાસ કર. માત્ર પાખંડ કે દંભ નથી ને. જો એ સહજાનંદ સ્વામી દંભ અને પાખંડ કરતા હોય તો અત્યારે ને અત્યારે માંગરોળ શહેરની હદપાર કરવામાં આવે. મહારાજ તો સભા કરીને બેઠેલા, અને ઓલો મુસલમાન કાજી આવે છે. મહારાજ કહે છે કે એને રસ્તો આપો.
મહારાજની સામે આવ્યો અને જ્યાં મહારાજની દ્રષ્ટિ થઈ ત્યાં એને સમાધિ થઈ, પડી ગયો હેઠો. સમાધિમાં એને 24 પૈગંબરોના દર્શન થયા છે. પછી તો સમાધિમાંથી ઊભો થઈને સહજાનંદ સ્વામીના પગમાં પડી ગયો અને કહે છે કે આપ તો ખુદ ખુદા છો. જૈન રાજાને વાત કરી છે. રાજા પણ આવ્યા છે, એને પણ ભગવાને સમાધિ દ્વારા ભગવાનપણાનો નિશ્ચય કરાયો છે. થોડોક સમય રોકાય અને પ્રભુ કહે છે કે હવે અમે બીજા ગામ જઈશું. ત્યારે વજ્રદીન રાજા કહે છે કે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે તમે ચાતુર્માસ પર્યંત આ શહેરની અંદર રોકાઓ. રાજાનો ભાવ અને પ્રેમ જોઈ અને ભગવાન 4 મહિના સુધી માંગરોળ શહેરમાં રોકાવાનું નક્કી કર્યું છે. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. એમાં બરોબર જન્માષ્ટમીનો દિવસ આવ્યો. તમને બધાને ખબર તો છે ને જન્માષ્ટમી ક્યારે આવે? તમારા છોકરાને આવું થોડુંક શીખવાડજો, નકર વોટ ઇઝ ધીસ કરતા મરી જાય છે. સ્વામિનારાયણ ભગવાન ક્યારે પ્રગટ થયા હતા? કૃષ્ણ ભગવાન ક્યારે પ્રગટ થયા હતા? ક્યાં પ્રગટ થયા હતા? એમના માતા પિતા કોણ હતું? આપણે હિન્દુ છીએ, આપણને આ બધો ખ્યાલ હોવો જોઈએ. છોકરાને શિક્ષકે પૂછ્યું કે ગીતા વિશે તું કાંઈ જાણેશ? તો કે હા, મારા પાડોશમાં રહેશ. એ ગીતાની ક્યાં માંડેશ? ભગવદ્ ગીતાની વાત કરેશ. તો શ્રાવણ વદ 8મ એટલે જન્માષ્ટમી. તે દિવસે મથુરામાં વસુદેવ અને દેવકી થકી કારાવાસમાં ભગવાનનું પ્રાગટ્ય થયેલું. કેટલા વાગે? 12 વાગે. રામ ભગવાનનું પ્રાગટ્ય બપોરના 12 વાગે થયું અને કૃષ્ણ ભગવાનનું રાત્રિના 12 વાગે. કારણ કે ચોર તો રાતે જ આવે ને થોડો દિવસે આવે. માખણ ચોર છે. તો ભગવાને માંગરોળમાં જન્માષ્ટમીનો બહુ મોટો ઉત્સવ કર્યો. હજારો માણસો આવેલા છે. બરાબર રાત્રિના 12 વાગે ભગવાને હાથમાં આરતી લઈ અને પારણિયાની અંદર બાલ મુકુંદની જ્યારે આરતી ઉતારવામાં આવી ત્યારે સહજાનંદ સ્વામીએ સભામાં બધાયને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યું છે. બધાયને ભગવાનપણાનો નિશ્ચય કરાયો છે. 9મીના દિવસે મહારાજે બધાને પારણા કરાવ્યા અને વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એ સભામાં મુકુંદાનંદ વર્ણી 2 હાથ જોડી અને કહે છે કે ભગવાન, તમે અમારા માટે સર્વેશ્વર છો. દરેક જીવ પ્રાણી માત્રને આશ્રય કરવા યોગ્ય છો. અમારા ઈષ્ટદેવ છો. અમને આત્યંતિક મોક્ષ પમાડે એવા ધર્મો કહો. વાલા ભક્તજનો, માંગરોળ શહેરમાં શ્રાવણ વદ 9મીના દિવસે સભામાં મુકુંદાનંદ વર્ણીના પૂછવાથી ભગવાને જે ઉપદેશ આપ્યો એનું નામ શું છે? બોલો. તમને કાંઈ ખબર જ નથી? શાની ખબર છે? નારાયણ ગીતા. ભારત દેશમાં ઘણી બધી ગીતાઓ. સતી ગીતા, પ્રથમ પ્રકરણમાં હરિગીતા આવે, કપિલ ગીતા આવે, અષ્ટાવક્ર ગીતા આવે, ભગવદ્ ગીતા આવે. સત્સંગી જીવનની અંદર
હરિગીતા અને નારાયણ ગીતા. નારાયણ ગીતા શા માટે નામ પડ્યું? તો કે રામાનંદ સ્વામીએ બે નામ ભગવાનના પાડ્યા. કયા બે નામ પિયુષલાલ? શું પિયુષલાલ કહો છો તમે? એટલે જીભડો બહાર કાઢે. રામાનંદ સ્વામીએ ભગવાનને જ્યારે દીક્ષા આપી અને પછી કયા નામ બે પાડ્યા? તમે બધા સમાધિમાં ન જતા રહ્યા ને? નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી. એટલે નારાયણ ભગવાને ઉપદેશ આપ્યો એટલે આ ગીતાનું નામ શું? નારાયણ ગીતા. ગીતાનો અર્થ થાય છે ગાવામાં જે આવે, ઉપદેશ દેવામાં આવે એનું નામ કહેવાય ગીતા. ગીયતે સંસ્કૃતમાં ધાતુ છે. તો ભગવાને જે ઉપદેશ આપ્યો એનું નામ છે નારાયણ ગીતા. અદ્ભુત છે નારાયણ ગીતા. શાયદ આ નારાયણ ગીતા ઉપર કથા કરું ને તો 5 દિવસ ઓછા પડે એવી સુંદર મજાની નારાયણ ગીતા છે. પણ તમને ટૂંકમાં થોડી વાત કરી દઉં જે મહત્વની છે. મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ બ્રાહ્મે મુહૂર્ત ઉત્થાય નિશાયા પ્રહરે અંતિમે મદિયે કીર્તનિયાની હરેર નામાની નિત્યદા. પહેલી જ વાત કરી કે અમારા આશ્રિતોએ બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું. પહેલું જ કઠણ આવ્યું. આપણે તો હોનાના નળિયા થાય તો તૂટિયા વરતા હોય. 4:30-5 વાગ્યાનો સમય બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ સૂર્યોદય પહેલા જાગી જવું. જે વહેલા જાગે છે એની બુદ્ધિ તેજ કહેતા ધારદાર થાય છે, એનું આરોગ્ય સારું રહે છે, શરીરમાં તાકાત પણ વધે છે. સવારે જે વહેલો ઉઠે છે એને ઘણા બધા ફાયદા થાય છે. રાત રહે પાછલી 4 ઘટી કાતયે સંતને શયન તજી ભજન કરવું. પહેલા તો માણસો વહેલા ઉઠી અને પ્રભાતિયા બોલતા, અને હવે અત્યારે કેવા પ્રભાતિયા બોલે? પહેલા કેવા પ્રભાતિયા બોલતા ખબર? જાગને જાદવા કૃષ્ણ ગો વાડિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે. અને હવે અત્યારે ઓલો છોકરો હૂતો હોય, જાગે નહીં એટલે એની માં પ્રભાતિયા બોલે, જાગને જાડિયા ઊઠને ઊંટિયા તુજ વિના ગાંઠિયા કોણ ખાશે. મહારાજ કહે છે કે જાગ્યા પછી શું કરવાનું? તો કે મદિયે કીર્તનિયાની હરેર નામાની નિત્યદા. જાગ્યા પછી થોડીક વાર ભગવાનનું કીર્તન કરવું, કહેતા ભગવાનનું નામ લેવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ પથારીમાં બેસી થોડીક વાર ભગવાનને યાદ કરવા. પછી કહે છે કે સ્નાન કરવું, પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા, તીર્થોને યાદ કરતા કરતા સ્નાન કરવાનું. શાસ્ત્રો એમ કહે છે કે સ્નાન કરતી વખતે ભગવાનને યાદ કરતો નથી તો એ રક્તથી સ્નાન કરે છે, લોહીથી નાય છે. ગંગા, યમુના, સરસ્વતી, ઘેલા નદી આવા તીર્થોનું સ્મરણ કરવું. ભલે ને બાથરૂમમાં નળ નીચે જ આપણે નાતા હોય તો પણ ગંગાજીમાં સ્નાન કરવા જેટલું પુણ્ય થાય. લો પછી મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ 2 પ્રકારની પૂજા કરવી.
કઈ બે પ્રકારની? તો એક પ્રત્યક્ષ પૂજા અને બીજી માનસી પૂજા. પ્રત્યક્ષ પૂજા એટલે શું? દરેક ભગવાનના ભક્તોને વ્યક્તિ દીઠ પૂજા હોવી જોઈએ, જેને આપણે પૂજા પેટી કહીએ છીએ. કેટલા પૂજા કરે છે? આંગળી ઊંચી કરો જોઈએ. પૂજા પેટી રાખતા હોય, બહાર ગામ જતા હોય તો લઈ જતા હોય એવા. તે બીજા બહેનો નથી કરવાની, આમાં બધાને કરવાનું કીધું છે. બહેનોની કરવી જોઈએ, પુરુષોને નથી માંડી અહીંયા. એટલે બહેનોને કે આ પુરુષોને જ કરવાની છે એવું હોય છે. ઘણા બહેનો રાખતા હોય છે પૂજા પેટીઓ. ઘણા હરિભગતના ઘરે જઈને તો ઘરમાં 7-8 હોય તો 7-8 પૂજા રાખી હોય. એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈઓ બહેનો બધા પૂજા કરે છે. અહીંયા મહારાજ એમ કહે છે કે આ બે પ્રકારની પૂજા ન થાય ત્યાં સુધી અન્નજળ લેવું નહીં. એક બાબતમાં ભગવાને છૂટી આપી છે કે તમે બીમાર હોય પણ એવા સાધારણ નહીં, તમે જાતે ઊભા થઈને તમે ક્રિયા ન કરી શકતા હોય એવા બીમાર પડ્યા હો ત્યારે પૂજા ન કરો તો ચાલે. પણ આ તો થોડુંક માથું દુખતું હોય, આપણે પૂછીએ કેમ જ પૂજા નથી કરી? સ્વામી માથું દુખતું, એમાં ન ચાલે. અને પૂજા વ્યવસ્થિત વિધિસર કરવી. જો આમાં તો એવું શાસ્ત્રોમાં કીધું છે કે પૂજા વખતે ધોતી અને ખેસ ઓઢીને પૂજા કરવી જોઈએ. અને અત્યારે તો ઓલા ધોતિયા કેવા સરસ મજાના આવી ગયા, તમારે પહેરવા માટેની માથાકૂટ મટી ગઈ. સીધું આમ પહેરી જ લેવાનું, 1 મિનિટ ન થાય. અમુક તો પેન્ટ શર્ટ પહેરીને કરે છે, બોલો. અમુક તો ટુવાલ પહેરીને પૂજા કરે. ટુવાલ તે લગ્ન કરવા ગયો હોય ત્યારે પૂજા ઓલો ટુવાલ પહેરીને ગયો હોય તો શું વાંધો? તો કયો જોઈએ ડ્રેસ માટે જતા હોય તો એનો ડ્રેસ નક્કી હોય છે. મિલિટરી વાળાનો પણ ડ્રેસ નક્કી હોય છે. કેમ મિલિટરી વાળા માણસો હોય એને ધોતિયું પહેરવાનું ન કીધું? એ ધોતિયું પકડે, ગન પકડે. અને એના આમ ટાઈટ કપડા હોય, ખાખી એટલા માટે રાખ્યા છે, આમ સુરાતન ચડાવવાનું હોય ને એટલા માટે. તો આ ધોતી અને ખેસ ઓઢવાથી માણસ આમ પ્રફુલ્લિત આનંદમાં રહી અને આમ વ્યવસ્થિત રીતે પૂજા કરી શકે. અને ભગવાનનો ભગત સવારમાં એ ધોતી અને ખેસ ઓઢીને ભગવાનની પૂજા કરતો હોય, જાણે બ્રાહ્મણનું ઘર હોય ને એવું ઘર લાગે. માટે વાલા ભક્તજનો, શાયદ કોઈ પૂજા ન કરતા હોય ને આ કથા સાંભળ્યા પછી પૂજા કરવાની ઈચ્છા થાય તો પૂજા આપણે મંદિરમાં રાખીએ છીએ. કા છે મંદિરમાં, મફતમાં લઈ જઈજો, પૂજા કરજો. પછી માનસી પૂજા કરવી જોઈએ. 5 વખત માનસી પૂજા કરવાનું કીધું છે. વચનામૃતમાં તો મહારાજ એમ કહે છે કે પ્રત્યક્ષ પૂજા કરો ને જે પુણ્ય થાય, જે ફળ મળે એ માનસી પૂજા કરવાથી ફળ મળે છે. લો, માનસી પૂજામાં 1 રૂપિયાનો ખર્ચો નહીં અને પ્રત્યક્ષ પૂજા કરો એટલું જ ફળ મળે. પ્રેમ સહિત ગદગદ ભાવથી જો પૂજા કરવામાં આવે તો ચોક્કસ માનસી પૂજામાં પણ જે વસ્તુ તમે ભગવાનને ધરાવો એ સ્વયં ભગવાન સ્વીકારે છે. આપણે બધાએ વાત સાંભળી છે કે પર્વતભાઈ પૂજા કરતા હતા અને પાછળ એનો માણસ ચાલ્યો આવતો વિચાર કરે છે કે પર્વતભાઈ કદાચ ઊંઘ આવીને પડી જાય છે, એટલે ઠેબું માર્યું તો આમ હલી ગયા ને તો હાથમાંથી બાજરાનો રોટલો અને દહીં ઢોળાણું. ઘણી વાર શું માનસી પૂજા કરતા હોય પણ અમુક લોભિયા હોય. તો ઓલો પ્રેમજી વાણિયો હતો ને તે લોભિયો હતો, માનસી પૂજા કરવા બેઠો
એમાં ઓલું છૂટું ચૂરમું ભગવાનને પીરસ્યું. હવે એ કંઈ બનાવે છે કે નથી બનાવતા? પહેલાં છૂટું ચૂરમું કરતા, ખબર છે? એ ચૂરમું એની ઉપર ગોળ આપતા ને એની ઉપર ઘી આપતા. બોલો, એક ઠેકાણે મહેમાન આવેલો, છૂટું ચૂરમું કરેલું. તે ચૂરમું જમવાનું મૂકીને રસોડામાં ગોળ લેવા માટે બેન ગયા. ત્યાં તો ચૂરમું ઉલાડી ગયો. થાળીમાં ગોળ મૂકીને ઘી લેવા માટે ગયા બેન. ઘી લઈને આવ્યા ને તે ગોળ ઉલાડી ગયો. બેન ઘી મૂકી અને પછી રસોડામાં લાકડી પડી હતી લેવા માટે ગયા, ત્યાં મહેમાન જતો રહ્યો. તે હા લોભિયો ખરો ને, તે છૂટું ચૂરમું પીરસીને ઉપર ઘી પીરસતો હતો, તેમાં ઘી વધારે પડી ગયું. તે બોલો, સમાધિ ઓલા માનસી પૂજા ચાલે છે, પ્રત્યક્ષ તો છે નહીં. તે વધારે ઘી પડી ગયું, લોભિયો કાઢવા માટેની તૈયારી કરી. આમ જ્યાં કાઢવાની તૈયારી કરે ને તો ભગવાને હાથ પકડી લીધો કે આમાં ક્યાં તારા બાપનું જાય છે. પછી મહારાજ કહે છે કે રસાશક્તિ ન કર્તવ્યા સર્વે હિ સર્વત્ર સર્વદા યથા કાલમ યથા લબ્ધમ ભોજ્યમ ફલાત થયું હોય એવું અનફળાદિક જમવું. આહા, કેટલી સરસ મજાની વાત કરી છે. અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો નથી અબોયટો રસ કોઈ રાખ્યો રહે રસા સ્વાદની વાસ ના જો તે તો કીડો તે રસના જ થાય. માટે વાલા ભક્તજનો, રસા સ્વાદ કહેતા જીભને જીતવી. કારણ કે રસાસ્વાદીઓ હોય ને, આપણને ખબર હોય છે કે આ વસ્તુ ખાવા જેવી નથી, છતાંય પણ એનાથી ખવાઈ જાય. પછી મહારાજ કહે છે કે નાનાને જમાડીને જમવું, ક્યારેય પણ પંક્તિ ભેદ ન કરવો. પંક્તિ ભેદ એ બહુ મોટું પાપ કહેવામાં આવે છે. તમારા ઘરે માણસો કામ કરનારા હોય ને, તમે જે જમતા હોય ને એ જ જમાડવું જોઈએ. કોઈ દિવસ પંક્તિ ભેદ ન કરાય, મોટામાં મોટું પાપ છે. પછી મહારાજ કહે છે કે એકાદશી, શિવરાત્રી, જન્માષ્ટમી, રામનવમી આદિ પર્વના દિવસે અનાજ જમવું નહીં. તમે બધા એકાદશીનું વ્રત તો કરો છો ને? કોઈ અનાજ ન ઠપકારી લેતા ને? એકાદશી તમામ વ્રતોનો રાજા કહેવાય છે. માટે વાલા ભક્તજનો, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ બધાય ફરજિયાત એકાદશીનું વ્રત કરજો. અને ભાઈ, અત્યારે ફરાળમાં શું નથી બનતું એ તો કયો. હવે તો એકાદશી આવી એટલે દિવાળી આવી. આમથું ન ખાતા હોય એટલું એકાદશી ઉલાડીએ છીએ. અમુક ભાભા તો એકાદશી રાહ જોઈને બેઠા હોય કે લ તો શીરો તો મળે. ન કરોતિ યો મૂઢ એકાદશ્યામ ઉપોષણમ સ નરો નરકમ યાતિ રૌરવમ તમસાવૃતમ. જે માણસ એકાદશીનું વ્રત કરતો નથી તો મર્યા પછી અંધકારે યુક્ત રૌરવ નામના નરકમાં પડે છે. લો, જાવું છે તમારે રૌરવ નામના નરકમાં? કદાચ કોઈની ઈચ્છા હોય, કેવું હશે? શાસ્ત્રો તો એમ કહે છે કે પૃથ્વી ઉપર જેટલું પાપ થાય છે ને, એ બધું પાપ અન્નમાં વાસ કરીને રહે. એકાદશીના દિવસે જે માણસ અનાજ ખાય એને આખી પૃથ્વીનું પાપ લાગે. વિચાર તો કરો. માટે વાલા ભક્તજનો, ફરજિયાત ઘરની અંદર નાના બાળકો હોય, મોટા હોય, તે દિવસે ઘરમાં અનાજ રાંધવાનું જ નહીં, ફરજિયાત ફરાળ જેને જમવું હોય બધું જમી લે.
પછી કહે છે કે દારૂ માંસ મિશ્રિત ઔષધ ક્યારે જમવું નહીં. હવે અત્યારે આનું શું કરું કયો લો. પછી ગાંજો તમાકુ અફીણ આદિ કેપ કરનારી વસ્તુ ન ખાવી. તમે તો કોઈ નથી ખાતા ને કાંઈ? પાન ગુટકા માવો દૂધનો નહીં 135. પછી તમાકુ. અહીંયા આવી બધી વસ્તુ મળે છે કે નથી મળતી? ઇન્ડિયાના આવ્યા એટલે અહીંયા મળતી જ હોવી જોઈએ. આપણા ગમે ત્યાં જાય ને છેલ્લી બાકી તો અહીંયા દેશમાંથી ચક્કર મારીને આવે, સુટકેસ ભરીને આવે. બોલો, અમે લુઈસવિલમાં રહેતા હતા તો એક કન્ટેનર ખોલ્યો તો કન્ટેનરમાંથી ગુટકાનું એક મોટું જબર બોક્સ નીકળ્યું. પૂછ્યું કે આ કોને મોકલાયું છે, કોણ છે આનો માલિક? એમ કોઈ માલિક જ ન થયો. તો પછી કંઈક બજારમાં વેચી દો, જે રૂપિયા આવે ગલ્લા પેટીમાં નાખી દઈશું. દઈ દીધું. વાલા ભક્તજનો, વ્યસન સારા નથી હો. પ્લીઝ કોઈમાં નાના મોટા વ્યસન હોય તો કથા સાંભળ્યા પછી છોડી દેજો. હવે તો નાના વ્યસનની ક્યાં વાત કરીએ. આજ હિન્દુના છોકરાઓ ઈંડા ખાતા થઈ ગયા છે. સન્ડે હોય યા તો મંડે, દરરોજે અંડે. જો મંદિરનો યોગ નહીં હોય, ઘરમાં સંસ્કારયુક્ત વાતાવરણ નહીં હોય તો યાદ રાખજો કે તમારી પ્રજા આવા દિવસો બહુ દૂર નથી જોવાના. આજે સારા કહેવાતા સજ્જનોના ઘરે ફ્રીજ નથી ખોલી શકાતી. દારૂની બોટલો નીકળે છે, ઈંડાઓ નીકળે છે. માટે વાલા ભક્તજનો, અહીં મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ કોઈ પણ પ્રકારની કેપ કરનારી વસ્તુ ખાવી નહીં કે પીવી નહીં. એમ પછી મહારાજ કહે છે કે નિર્માનેર દાસવત સર્વે વર્તિતવ્યમ સતામ પુરઃ અવધાર્યાણી વાક્યાની તેસામ ચેકાગ્ર ચેતસા. મહારાજ કહે છે કે સંત આગળ દાસના દાસ થવું, સંતના વચનોને ધારવા, એમની સાથે વિવાદ કરવો નહીં, ખરાબ પુસ્તકો વાંચવા નહીં. વૃથા વાદો ન કર્તવ્ય શ્રવ્યા ગ્રામ્ય કથા ન ચ અપશબ્દા ન વક્તવ્યા નાનૃપદમ ચાપદમ વિના. મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ ક્યારે વૃથાવાદ ન કરવો. વૃથાવાદ એટલે શું? જે વાતમાં કશો સાર જ ન હોય. દાખલા તરીકે 2-3 મિત્રો બેઠેલા ને એવી વાતો કરતા હતા કે મારા બાપા તો એવા તરવૈયા કે ગંગાજીમાં ડૂબકી મારે ને તો જમનાજીમાં નીકળે. બોલો કે મારા બાપા તો એવા તરવૈયા કે નર્મદામાં ડૂબકી મારે ઘેલા નદીમાં નીકળે. બોલો કે તારા બાપા હું? મારા બાપા તો એવા પાણીના ટાંકામાં પડે તો નળમાંથી નીકળે. આને વૃથાવાદ કહેવાય. આમાં શું વસ્તુ નીકળે? કેવા શું વસ્તુ હાથમાં આવે? પછી ગ્રામ્ય વાર્તા ન કરવી. લો, શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે મંદિરે ગયા પછી મંદિરમાં ગ્રામ્ય કથા ન કરવી. અમુક તો મંદિરમાં જઈને લઈને તો વિક્ષેપ થાય. બહાર તમે વાત કરતા હોય તો સમજ્યા, પરંતુ મંદિરમાં આવ્યા પછી મંદિરને તો પવિત્ર રાખીએ. પછી મહારાજ કહે છે કે અપશબ્દા ન વક્તવ્ય નાનૃતમ ચાપદમ વિના. અપશબ્દ એટલે શું? તમને નથી ખબર? ગાડ. તમને કોઈને તો આવડતી જ નહીં હોય કા? કે જોઈખા વિનાની. ભગવાનના ભક્તોએ ગાડ ન બોલાયો.
એ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોના ચરિત્રો જ્યારે વાંચીએ ને ત્યારે ખ્યાલ આવે. એ પીઠવાજારના કરશન ભગત હતા. બોલો, ફાગણ મહિનો હોળીના દિવસો આવી રહ્યા હતા. ગામના દરબાર કરશનને બોલાવીને કહે, કરશન, મને ફાગ સાંભળવાની ઈચ્છા થઈ. ફાગ એટલે ખરાબ શબ્દો. તો કરશન ભગત કહે, હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત બન્યો પછી હું ગાયડ બોલતો નથી. એમ જો તમે કહેતા હોય તો એકાદ બે કીર્તન સાંભળાવી દો. એમ કરશન તો સાંભળ્યું કે નહીં? મારે ફાગ સાંભળવા છે. કરશન ભગત કહે છે કે જે દુકાનમાં જે માલ હોય જ નહીં ત્યાં તમે એ વસ્તુની માગણી કરો તો વસ્તુ મળે? એ માલ એ દુકાનમાંથી મળે? મારી પાસે છે નહીં, તમે માગણી કરો છો. ગામ ધણી કે કરશન સાંભળી લે, જો ફાગ ન બોલવો હોય તો કાલ સવારનો સૂરજ ઉગે એ પેલા ગામ છોડીને તું ચાલ્યો જાય છે. વાલા ભક્તજનો, એક ગાયડ ન બોલવાને કારણે ગામ છોડી અને તરક તલાવ નામનું ગામ છે ત્યાં રહેવા જતા રહ્યા. પણ ગાયડ ન બોલ્યા એ આપણા પૂર્વજો છે. એટલા માટે મહારાજ અહીંયા કહે છે કે મારા આશ્રિતોએ ક્યારે પણ અપશબ્દ કહેતા ગાયડ ન બોલવી. એમ જો જીભના બે કામ છે, એક તો બોલવું અને બીજું રસાસ્વાદ કરવો. એના ઉપરથી જે ખ્યાલ આવી જાય કે આ જીભની અંદર તાકાત કેટલી રહી છે. જો ભગવાને શરીરમાં બીજા બધા અંગો બે બે આપ્યા પણ કામ એક જ. દાખલા તરીકે આંખ બે પણ કામ શું? માત્ર જોવાનું. કાન બે, કામ શું? સાંભળવાનું. ઊંધું ન થઈ ગયું ને કંઈ? બરાબર છે ને? નકર મેં કીધું હા કાન કીધા. પગ બે, ચાલવાનું એક જ કામ. પરંતુ જીભ એક અને કામ બે. એટલા માટે સંતો કહે છે કે જીભમાં એક હાડકું નથી, પણ જો બોલવામાં ફેર પડી જાય તો હાડકા ભાંગાવી નાખે. પેલા બે બાજતા હતા ને એવા ક્રોધાવેશમાં આવી ગયા કે એક લાફો મૂકીશ ને તો તારા 64 દાંત પાડી દઈશ. એમાં ત્રીજો ભાઈ નીકળે કે એ મૂર્ખના જામ, માણસના મોઢામાં 32 દાંત હોય અને તું એમ કહે છે કે 64 દાંત પાડી દઈશ. બોલો કે મને ખબર જ હતી તું વચમાં બોલવાનો હતો. 32 આના 32 તારા. બાપા અમુકની વાણી તો એવી હોય, આહા, એ બોલે ને ઝઘડા થાય. હો, એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય. એક વિદેશ ગયો ન વિસરે અને એક પાસે બેઠો ન પોહાય. માટે ભગવાનના ભક્તોએ કાયમને માટે મધુર વાણી બોલવી. વિચાર કરો કે સ્વામી વિવેકાનંદ ત્યારે સારી સભાએ 2 મિનિટ સુધી સતત તાલી પાડી. બોલો, બોલો ભાઈ બસમાં બેઠેલો તેને બીડી પીવી હતી. તે પાસે એની પાસે બાકસ નહીં. આ લુખા બધા આવા જ હોય પાછા. પાછા આપણી પાસે માગે અને આપણે એમ કહીએ ને કે અમારી પાસે બાકસ નથી. આવા નવા લુખા શું આવેલા હોય લે, તારે પીવીને અમારી પાસે નહીં ને આપણી ઉપર ગરમ થાય. તે હવે એને બીડી હળગાવી હતી એટલે બાજુમાં હતો, એને પૂછ્યું તારી પાસે બાકસ છે? તો કે બાકસને શું કરવીશ? તો કે મારે બીડી હળગાવીશ. તો કે તારી બાજુમાં ભાઈ બેઠો છે ને એની જીભે બીડી અડાડ એટલે હળગી જાય. એની જીભે આ બીડી અડાડવો તો હળગી જાય કે? હા, આની જીભે તો ગામના ગામ હળગાવી દીધા. તારી બીડી ન હળગાવે? વદે નહીં કોકિલ કાગ વાણી, નમોર મુખે ખરવાણી જાણી. તો વિશ્વમાં જે જન હોય સારો, તે સી રીતે કહે શબ્દ નઠારો. કોઈ દિવસ તમે કોયલ હોય, કોયલ, એના મુખેથી કાગડાની વાણી સાંભળી? તો પછી કવિ એમ કહે છે કે સજ્જન માણા હોય એના મુખમાં કોઈ દિવસ અપશબ્દ ન નીકળવો જોઈએ.
પછી મહારાજ કહે છે કે રંકા અપી હરેર ભક્તા નાવ માન્યા હિ કરહિ ચિદ અવમાના તાતૃષાના ભવત એવ મહદ ભયમ. મહારાજ કહે છે કે અમારા ભક્ત રાંક હોય, સાવ ગરીબ હોય, પણ ક્યારેય એનું અપમાન કરવું નહીં, કહેતા એનો દ્રોહ કરવો નહીં, કારણ કે ભક્તોના અપમાનથી મોટો ભય ઉત્પન્ન થાય છે. બહુ સરસ મજાની વાત કરે છે સહજાનંદ સ્વામીઓ. આ એક વાત તમે જો જીવનમાં ઉતારશો ને, ખરેખર તમારું જીવન જીવવા જેવું બની જશે. નકર તમે વિચાર કરો કે માણસ પોતે જીવનથી એટલો બધો કંટાળાઈ જતો હોય છે, એને કારણે દરરોજ કેટલા માણસો આત્મહત્યા કરે છે. કારણ શું? એને જીવન જીવતા ન આવ્યું, એટલા માટે એને મરવાના વિચારો આવ્યા છે. કથા આપણને જીવન જીવતા શીખવાડે છે. એટલા માટે આ સત્સંગનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે કે માણસને જો સત્સંગનો યોગ હશે, ગમે એવા દેશકાળ આવશે, માણસ હિંમત નહીં હારે. સદાને માટે ભગવાનનો થઈને ભગવાનની આજ્ઞા પાડશે, ભજન કરશે, અંતે ભગવાન એને બધા જ રીતે સારાવાના કરી આપશે. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે ભગવાનનો ભગત ગરીબ હોય છતાંય પણ તમે કોઈ દિવસ એનું અપમાન ન કરશો, કારણ કે અપમાન કરવાથી મોટો ભય ઉત્પન્ન થાય છે. વડતાલનું 11મું વચનામૃત વાંચજો. એની અંદર મહારાજ એમ કહે છે કે 4 થકી તો અમે પણ બીએ છીએ કે રખે એનો દ્રોહ ન થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મી વાડીએ પધારેલા. ત્યાં લક્ષ્મી વાડીએ એક ખીમજી ભગત કરી અને ખેતરનું કામ કરે બધું. સ્વામિનારાયણ ભગવાન આવ્યા એટલે મહારાજનો હાથ ઝાલી અને ખીમજી ભગત મહારાજને કહી રહ્યો છે કે મહારાજ, અહીંયા લક્ષ્મી વાડીમાં એક બળદ છે, પણ એકાદશી આવે ને તેથી મુખમાં તૃણ મૂકે નહીં. કોઈ પણ સંતો આવે, ભક્તો આવે તો એની સામે આમ જોયા કરે. મહારાજ બળદ કોણ હશે મને સમજાતું નથી. મહારાજ એકવાર બન્યું એવું કે હું હાથે હાંકતો તો એમાં અચાનક પંખી ઉડ્યું, બળદ ભડકો અને ઓલી રાપ છે ને એ પગમાં આવી ગઈ ને ખચાક લેતા બળદનો પગ કપાઈ ગયો. મહારાજ પાટો બાંધ્યો, સમય જતા રોજ આવી ગઈ, પરંતુ હવે પગ કપાઈ ગયો હોવાને કારણે ક્યાંય કામમાં તો આવતો નથી, એટલે એક ઠેકાણે બેઠો છે. મહારાજને લઈ અને ખીમજી ભગત બળદની પાસે આવ્યા તો બળદ પણ એક નજરે મહારાજની સામે જોઈ જ રહ્યો. આંખમાંથી દળ આંસુ પડી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન ખીમજી ભગતને કહે છે કે ખીમજી, હવે આ બળદ તો ખેતીના કામમાં આવતો નથી, તો એમ કરો ને તમે આ દાદા ખાચરના દરબારગઢમાં લઈ લો. સંતો કથા કરતા હોય તો એના કાનમાં 2 શબ્દો પડે, સંતો ભક્તો હોય તો એના દર્શન પણ થાય, કારણ કે હવે તો આ ખેતીમાં કંઈ કામમાં આવતો નથી. મહારાજના કહેવાથી બળદને ત્યાં લઈ લીધો. પણ જેવી કથા ચાલુ થાય ને તો બધાની પાછળ બેસી કાન ઊંચા કરીને ભગવાનની કથા સાંભળે. બળદ અત્યારે માણા કથા નથી સાંભળતા, બળદ સાંભળે. બળદ હવે બન્યું એવું કે સારંગપુરની બાજુમાં સજેલી અને વજેલી નામનું ગામ છે. તો એમાં સજેલી ગામથી જયશંકર બ્રાહ્મણ મહારાજના દર્શન કરવા માટે આવ્યા, પણ આમ લંગડાતા પૈકી આવ્યા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા એટલે મહારાજે પૂછ્યું કે જયશંકર, કેમ તમે આમ લંગડાતા ચાલો છો? તો મહારાજને કહે છે કે મહારાજ,
હું સજેલી ગામમાં રહું છું. વજેલી ગામમાં એક લખો પટેલ, એ પણ સ્વામિનારાયણ ભગવાનનો ભગત, હું પણ સ્વામિનારાયણ ભગવાનનો ભગત. એક જ સીટે બંનેના ખેતર, આ બાજુ મારું ખેતર, આ બાજુ વચમાં એક શેઢો. પણ મહારાજ બહેનો એવું કે લખો પટેલ ધીમે ધીમે મારો શેઢો દબાવવા માંડ્યો. એટલે મેં એકવાર કીધું કે લખા ભગત, આપણે બંને સ્વામિનારાયણના ભગત, આ રીતે તમે શેઢો દબાવો એ સારું ન કહેવાય. અને આમ મહારાજ જ્યાં કીધું ને ત્યાં તો એટલો બધો ક્રોધાવેશમાં આવી ગયો, ન કહેવાના મને શબ્દો ગાયડો દેવા માંડ્યો. મેં કીધું હા લખા તું આ શું બોલે? અને એટલો બધો ક્રોધાવેશમાં આવી ગયો. મહારાજ એના હાથમાં હથિયાર હતું, જે મારા પગ ઉપર ઘા કર્યો ને ખચાક લીકા મારો પગ કાપી નાખ્યો. મહારાજ સમય જતાં પગમાં રૂજ તો આવી ગઈ છે, પણ બન્યું એવું કે સમય જતાં એ લખો પટેલ છે ને, આહા એવો પથારીવશ બીમાર પડ્યો. આવા શરીરમાં જીવડા પડ્યા, શરીર એવું ગંધાય, કોઈ નજીક જઈ ન શકે એટલો બધો રીબાય, પણ શરીરમાંથી પ્રાણ નથી જાતો. મહારાજ મને સમાચાર મળ્યા, મને એમ થયું કે ગમે તેમ તો ભગવાનનો ભગત છે ને. હું એને જોવા માટે ગયો, એને માને જ્યાં આમ જોયો ને આંખમાંથી દળ આંસુ પડવા માંડ્યા. મેં ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, અને જે કાંઈ ભૂલ થઈ ગઈ એ ભૂલને ભૂલી અને મહારાજ તમે એને ધામમાં લઈ જાઓ. મેં પ્રાર્થના કરીને મહારાજ ટૂંક સમયમાં શરીર છોડી દીધો અને ધામમાં જતો રહ્યો. સ્વામિનારાયણ ભગવાન જયશંકરને કે જયશંકર, તમારે લખાને જોવો છે? નહીં મહારાજ, એ ભલે ધામમાં બેઠો હોય. મહારાજ કઈ ધામમાં નથી ગયો, સામે પેલો બળદ બેઠો છે ને એ જ લખો પટેલ છે. અને ઓલો બળદ બેઠો બેઠો સાંભળે છે, હો તમારો પગ કાપી નાખ્યો હતો ને, આજ એનો પગ કપાઈ ગયો છે. અને આટલી વાત જ્યાં સાંભળીને ત્યાં તો બળદની આંખમાં દળ આંસુ પડવા માંડ્યા. જયશંકર મહારાજને કહે છે કે મહારાજ, એના વતી હું માફી માગું છું. એની જે કાંઈ ભૂલ, જે કાંઈ દ્રોહ, અપમાન કર્યું છે એમાંથી એને મુક્તિ આપીને મહારાજ તમે ધામમાં લઈ જાઓ. મહારાજ હું કહું છું તમને એમ. મહારાજ કે આવતી એકાદશી એને હું ધામમાં લઈ જઈશ. અને વાલા ભક્તજનો, બરાબર એકાદશીનો દિવસ આવ્યો અને સ્વામિનારાયણ ભગવાન બળદના આત્માને અક્ષરધામમાં લઈ ગયા. કહેવાનો આશય, ભગવાનના ભક્તનું અપમાન કહેતા ભગવાનના ભક્તનો ક્યારે પણ દ્રોહ ન કરવો. ખાસ સાવધાની રાખજો. આપણી કોઈ એવી ક્રિયા ન હોવી જોઈએ, આપણા કોઈ પણ એવા શબ્દો ન હોવા જોઈએ કે ભગવાનના ભક્તોના દિલની અંદર ઠોકર લાગે. આપણી વાણી સાંભળીને એના દિલની અંદર દુઃખ થાય એવું કોઈ પણ વચન આપણા થકી ઉચ્ચારવું ન જોઈએ. આપણી કોઈ પણ એવી ક્રિયા ન હોવી જોઈએ કે જેને કારણે ભગવાનના સંતો અને ભક્તો નારાજ થાય. પ્રાયશ્ચિતે છૂટે મા પાપી, દ્રોહ પાપ ન છૂટે કદાપી. બીજા પાપે પ્રભુ ક્ષમા રાખે, પણ ભક્તનો દ્રોહ ન સાખે. વાલા ભક્તજનો, સંતો એમ કહે છે કે બીજા પાપ થઈ ગયા હોય તો એનું પ્રાયશ્ચિત છે, એ પ્રાયશ્ચિત કરો એટલે તમે શુદ્ધ બની જાઓ. પરંતુ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી કહેતા, એ તમારે ભોગવવું જ પડે. લીજો જગત બધામાં જોઈ, ભક્ત દ્રોહી સુખી ન કોઈ. તમે દુનિયામાં ઇતિહાસોમાં તમે નજર કરજો, જેને જેને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો ને એ કોઈ સુખી નથી થયા. એ વડોદરાના નાથ ભગત
વડોદરાનો દિવાન નારૂપંત નાનાએ દ્રોહ કર્યો. કહેવાય છે કે એ સમયમાં કરોડપતિ હતો, એક જ મિનિટમાં રોડપતિ થઈ ગયો. સંત સંતાપે જાત હે રાજ ધર્મ અરુ વંશ, તુલસી તીનો નવર હે રાવણ કૌરવ ને કંસ. દેખો 5 પાંડવોનો દ્રોહ કર્યો તો 100 માંથી એક દીકરો જીવતો ન રહ્યો. ધૃતરાષ્ટ્ર બેઠો જોઈ રહ્યો કે હું જીવતો છું, મારી આંખ સામે 6 દીકરાઓ મરી ગયા. લંકામાં રાવણની પાછળ કોઈ વાસ નાખનારું ન બચ્યું. વગર વાંકે સીતાજીનો દ્રોહ કર્યો, દુઃખી કર્યા. એનું પરિણામ શું આવ્યું કયો જોઈ. એટલા માટે વાલા ભક્તજનો, અહીંયા મહારાજ એમ કહે છે કે રોગથી પીડા પામેલા ભગવાનના ભક્તની સેવા પરમાત્માની જેમ જ કરવી અને એમની અનુરૂપ અન્ન આદિક આપવું. એક એક શ્લોક તમે દેખો. મહારાજ એમ કહે છે કે રોગથી પીડા પામેલા ભગવાનના ભક્તની સેવા કેવી રીતે કરવાની? તો કે ભગવાનની માફક. એ શબ્દ ભગવાને કેવો વાપર્યો? જે રીતે તમે પરમાત્માની સેવા કરો છો એ જ રીતે ભગવાનના ભગત બીમાર હોય તો એની તમે સેવા કરજો. એ ભગતને જે રીતે બીમાર હોય એનું અન્ન એ પ્રમાણે જે ભાવતું હોય એ આપજો. વિચાર કરો કે ઝીણાભાઈ કમળસિંહ ભગત બીમાર હતા અને કેવી સેવા કરી. અને જ્યારે એ ઝીણાભાઈની અંત અવસ્થા આવીને જુનાગઢ હતા, મહારાજને સમાચાર મળ્યા ને, સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી જુનાગઢ આવ્યા. એટલું જ નહીં, મહારાજની સામે ભગવાનનું સ્મરણ કરતા કરતા શરીર છોડ્યો, ભગવાન ધામમાં લઈ ગયા. પરંતુ જ્યારે નનામી કાઢવામાં આવી ને, ખુદ સ્વામિનારાયણ ભગવાને નનામી ઉપાડી. નવાબ જોઈ રહ્યા. પૂછવામાં આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા ભક્ત ઝીણાભાઈ એનું અમારી ઉપર ઋણ હતું, આજ એની નનામી ઉપાડી અને ઋણમાંથી મુક્ત થયો છું. એટલા માટે વાલા ભક્તજનો, ભગવાને તમને સુખી બનાવ્યા હોય ને, તમારે આજુબાજુમાં કોઈ ગરીબ રહેતો હોય અને અચાનક બીમાર પડ્યો ના દવાની જરૂર પડે ને, તો ભગવાને તમને સુખી બનાવ્યો હોય તો એ બીમારની તમે સેવા કરજો. આજે ઘણા એવા શ્રીમંતો સજ્જનો છે કે માણસો માટે આખી હોસ્પિટલો બંધાવી આપે છે. એની ઉપર ભગવાન કેટલા રાજી થતા છે કયો જોઈ. જ્યારે સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોની સાથે વડતાલ ઉત્સવ કરવા માટે જતા હતા, એમાં બરોબર કારિયાણી ગામ આવ્યો અને સંત બીમાર પડ્યા. 19 સંતો. તો મહારાજ કહે છે કે આ સંતો બીમાર છે, ચાલી શકે એટલી શક્તિ નથી, તો આ બીમાર સંતોની સેવા કરવા માટે કોણ રોકાઈશો? બધાની ઈચ્છા હોય કે વડતાલમાં મોટો ઉત્સવ થવાનો છે તો આપણે પણ ત્યાં દર્શન કરવા માટે જઈએ. એમ જો અહીંયા રોકાય તો એ દર્શનથી વંચિત રહી જઈએ એમ. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ હું રોકાઈશ. અને વાલા ભક્તજનો, 19 સંતોની એવી સેવા કરી, એવી સેવા કરી. 19 સંતો જ્યારે સારા થયા એને સાથે લઈને જ્યારે વડતાલ આવ્યા ને, એ સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામી ઉપર એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા. ગુણાતીતાનંદ સ્વામીને 19 વાર સ્વામિનારાયણ ભગવાન ભેટ્યા. અને મહારાજ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી, આ ઉત્સવનું સારું ફળ તમોને આપું છું. બોલો કેમ રાજી થયા? કારણ એક જ
કે બીમાર સંતોની એની સેવા કરીને એટલા માટે મુક્તાનંદ કાવ્યમાં મુક્તાનંદ સ્વામી કહે છે કે મમ જન રોગ વિવશ જબ કોઈ સો મમ સેવન જોગ્ય હે સોઈ. મુક્તાનંદ સ્વામી એમાં કહે છે કે બીમાર મારો ભગત હોય તો મારી સેવા કરવા યોગ્ય છે. અન્નાદિક તે રુચિ અનુસાર પ્રેમ સહિત દેવત બહુ હારા. પછી મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ ચોરીનું કર્મ ન કરવું એમ. સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત સસ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદના જ્ઞયા. લો અમુક માણસો તો યુક્તિ પ્રયુક્તિથી ચોરી કરે. બોલો એક બ્રાહ્મણ હતો તે યજ્ઞ કરાવવા માટે ગયેલો, તેના પત્ની પણ સાથે ગયેલા. હવે આ બાજુ યજ્ઞ ચાલે સ્વાહા સ્વાહા, આ બાજુ ગોરાણીમાં બીજા બધા બહેનો હતા એને બેસાડી અને એ ગીત ગાય. એમાં ગોરાણી માને ચોરવાની ટેવ. એમાં બરોબર ઘીનો ઘડો ભરેલો જોયો, પણ લેવા માટે કોઈ પાત્ર નહીં. એટલે એ તો બહેનો જે ગીત ગાતા હતા ને આને ગીત ઉપાડ્યું, મારે ઘીવલડા ચોર્યાની ઘણી આમ ઘીવલડા શેમાં ચોરીએ. તો એનો પતિ આમ યજ્ઞ કરાવતો હતો ને તો એને હાંભળ્યું, એ પણ મારો એવો તૈયાર. તે યજ્ઞ કરતા કરતા એક કોઠી ઉપર કોરો ઘડો સ્વાહા, કોરો ઘડો પડ્યો છે, એની અંદર ઘી ભલે. તો પછી ઓલી ગાતી ગાતી ગોરાણીમાં એના પતિને કહે છે કે કોરો ઘડો ઘીવલડા પી જાય, ઘીવલડા શેમાં ચોરીએ? એ તો કોરો ઘડો છે એની અંદર ઘી ભરીએ થોડુંક પી જાય એમ. તો ઓલો યજ્ઞ કરતા કરતા કહે છે કે જે આવ્યું એ તારા બાપનું સ્વાહા. એટલે ક્યાં તારા બાપનું જવાનું હતું, ચોરી લીધું ઘી તારે. વાલા ભક્તજનો, નારાયણ ગીતા તો બહુ મોટી છે, પરંતુ ટૂંકમાં જે તમને જીવન ઉપયોગી આવે એવી સુંદર મજાની વાતો તમને સંભળાવી. મહારાજ કહે છે કે જનોની હિત કરનારી આ નારાયણ મુનિએ કહેલી ગીતાનો જે પાઠ કરશે અથવા સાંભળશે તે મનુષ્ય જે ઈચ્છા કરશે ને પ્રાપ્ત થશે. લો, આનો કોઈ પાઠ કરશે અથવા તો સાંભળશે, એને જે ઈચ્છા હશે, જે સંકલ્પો હશે એ બધા જ ભગવાન પૂરા કરશે. તો સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં નારાયણ ગીતા આવે છે, તો ક્યારેક એનો પાઠ કરજો. શ્રી હરિ ત્યાંથી નીકળી અને કાલવાણી નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાં પણ ભગવાને સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. ત્યાં મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને યમપુરીમાં મોકલીને સ્વામિનારાયણ 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 ધૂન બોલાવી સારી જમપુરી ખાલી કરી દીધી. બોલો, તમામ જીવોને ભૂમા પુરુષના લોકમાં મોકલી દીધા. સર્વે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખા જમગણ રે કર ઘસી પસ્તાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. એ વખતે બરોબર મુક્તાનંદ સ્વામી કચ્છમાં સત્સંગ કરાવવા માટે ગયેલા, અને મુક્તાનંદ સ્વામીને સમાચાર મળ્યા કે સહજાનંદ સ્વામી સમાધિ કરાવે જેને તેને, સીધા જાય કાલવાણી ગામમાં. મહારાજને બેસાડી અને કહે છે કે ગુરુદેવ રામાનંદ સ્વામીની સાથે આટલા વર્ષો સુધી રહ્યો છતાંય પણ રામાનંદ સ્વામીએ કોઈ દિવસ કોઈને સમાધિ કરાવી નહોતી, માટે આ પાખંડ તમે ચલાવી રહ્યા છો, આ પાખંડને મૂકી દો. મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી, સમાધિ નથી કાંઈ સોહેલી, મોટા યોગીને પણ દોહેલી.
એ જેને તેને થાય બીજા માને, પરંતુ અમે ન માનીએ. મુક્તાનંદ સ્વામી કહે છે સહજાનંદ સ્વામીને, ત્યારે સહજાનંદ સ્વામીને કે સ્વામી અમે તો કાંઈ કરતા નથી, સહેજ દ્રષ્ટિ પડે અને સમાધિ થાય એમાં અમે શું કરીએ એમ. સવારનો સમય થયો. સ્વામી સ્નાન કરવા માટે સરોવર છે ત્યાં જાય છે, હાથમાં લોટો લઈ અને દિશાએ જઈ રહ્યા છે, પણ મનમાં સતત એ જ તરંગો ચાલી રહ્યા છે કે સત્સંગનું શું થાય છે એમ. જેને સત્સંગનું મમત્વ હોય ને એને દુઃખ થાય. એટલા માટે વાલા ભક્તજનો, ઘરને તમે મંદિર બનાવજો અને મંદિરને ઘર માનજો. કેમ? તો ઘરની અંદર આપણને કેટલું બધું મમત્વ. પંખો ચાલતો હોય તો તરત આપણે બંધ કરી દઈએ ને, લાઇટ કોઈ વધારાની ચાલતી હોય તરત આપણે બંધ કરી દઈએ છીએ ને. પણ અમુક હરિભક્તો જોઈએ, અહીંયા તો નહીં પણ દેશમાં તો મંદિરે આવે, થોડી ગરમી થઈ હોય ને તો ચારેય પંખા ચાલુ કરે. બોલો. એટલા માટે મહારાજ ઓલા રતનજી અને મિયાજીને એમ કીધું કે ઘરના ધણી આવ્યા એમ. અને આ સત્સંગમાં છે મમત્વ વાળાઓ. વાલા ભક્તજનો, તમે વિચાર તો કરો કે વિદેશની ધરતી ઉપર આટલા બધા મંદિરો છે. દર શનિવારે રવિવારે મંદિરોમાં સભાઓ ચાલતી હોય છે, તો કેટલા ભાઈઓ બહેનો આવતા હોય. ઉત્સવ સમય પાટોત્સવ ચાલતા હોય ત્યારે કેટલા બધા હરિભક્તોની રસોઈ બનાવવાની હોય, છતાંય પણ કોઈ મંદિરમાં રસોઈયા નથી રાખવામાં આવ્યા. ભાઈઓ બહેનો થાળ કરીને ભગવાનને જમાડે. અમુક હરિભક્તો તો એટલા સુખી પરિવારના હોય છે કે શાયદ ઘરે જેમાં પછી થાળી પણ ન ઉઠાવતા હોય એ હરિભક્તો આજે મંદિરમાં સંડાસ બાથરૂમ સાફ કરવાની સેવા કરતા હોય છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આને કેટલો બધો ભગવાનનો અને સત્સંગનો મહિમા હશે. મહિમા સિવાય કંઈ જ ન થાય. જ્યારે મહિમા સમજાય ત્યારે સમર્પણ થતું હોય છે. મુક્તાનંદ સ્વામીના મનમાં તરંગો ચાલી રહ્યા છે કે ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ચાલ્યા ગયા પછી સહજાનંદ સ્વામીએ આ સત્સંગને હાવ વખોડી નાખ્યો. શું થશે? અને એ જ વખતે સફેદ વસ્ત્રમાં એક આકૃતિ દેખાણી અને કહે છે કે મુકુંદ, મુકુંદ. અને જ્યાં આમ સામે દ્રષ્ટિ કરે ત્યાં રામાનંદ સ્વામી. મુકુંદ, મેં તને ઘણી વાર કહેલું, હું તો ડૂગડૂગીનો વગાડનારો શું, ખરા ખેલના ભજવનારા સહજાનંદ સ્વામી છે, કેમ ભૂલી ગયા? અને લાઈટ થઈ હો. સ્વામીએ સ્નાન કરીને સુંદર મજાના પુષ્પો હતા એને ચૂંટા અને સુંદર મજાનો હાર બનાવ્યો. સહજાનંદ સ્વામીનો હાથ ઝાલી અને ગુરુદેવ રામાનંદ સ્વામીની જે ગાદી એના ઉપર મુક્તાનંદ સ્વામી બેસવા નહોતા દેતા. આજે સ્વયં હાથ ઝાલી અને કહે છે કે આપ ગુરુદેવની ગાદી ઉપર બિરાજમાન થાઓ. મહારાજ કે નહીં નહીં સ્વામી, આ તો ગુરુની ગાદી છે. ત્યારે મુક્તાનંદ સ્વામી હવે મને તો ગુરુના પણ ગુરુ છે. સહજાનંદ સ્વામીના કંઠ લઈ અને આરતી બોલ્યા, જય સદગુરુ સ્વામી. આજે સારા સંપ્રદાયમાં જ્યારે આરતી થાય ત્યારે મુક્તાનંદ સ્વામીને યાદ કરીએ છીએ. મારો કહેવાનો આશય એટલો જ છે કે એ તો અક્ષરધામના મુક્તો હતા. એને કોઈ દિવસ ભગવાન પ્રત્યે આવો સંશય થાય જ નહીં. છતાંય પણ કહેવાનો આશય એ છે કે ભગવાનનો નિશ્ચય થવો એ કેટલી બધી અટપટી વાત છે. એટલા માટે મહારાજ વચનામૃતમાં કહે છે કે ભગવાનનો નિશ્ચય 3 પ્રકારે થાય. પ્રથમ ઇન્દ્રિયોમાં થાય, પછી અંતઃકરણમાં થાય અને પછી જીવમાં થાય. અને જેને જીવમાં ભગવાનનો નિશ્ચય થઈ ગયો હોય ને એને પછી ભગવાન ગમે તેવી ક્રિયા કરે, માનુષિક ચરિત્ર કરે યા તો દિવ્ય ચરિત્રો કરે, તો કોઈ દિવસ એને સંશય ન થાય. પરંતુ જ્યાં સુધી ઇન્દ્રિયો અને અંતઃકરણમાં નિશ્ચય હશે તો વાત વાતમાં સંશય થયા કરશે કે આને ભગવાન કહેવાય.
વિચાર તો કરો કે જેને આપણે માં માનીએ છીએ એવા પાર્વતીજી ભગવાનના માનુષિક ચરિત્ર જોઈ અને સંશય થઈ ગયો ભોળાનાથને કે તમે આવ ભોળા જ રહ્યા લો. પણ જેને જીવમાં નિશ્ચય થઈ જાય ને પછી એને કોઈ દિવસ ભગવાનના સ્વરૂપમાં સંશય ન થાય. મહારાજ કે એકવાર આંબાનું વૃક્ષ છે એનો આપણને નિશ્ચય થઈ ગયો પછી કામ વ્યાપે ક્રોધ વ્યાપે છતાંય કોઈ દિવસ આપણને સંશય થતો નથી. લક્ષ્મણજીને ભગવાનનો નિશ્ચય જીવમાં હતો. આ વિચાર તો કરો કે સીતાજીનું અપહરણ થયા પછી રામ ભગવાન કેવા પાગલ બન્યા. રાત્રિના 12 વાગ્યા હોય લખન કે લખન આકાશમાં સૂર્યનારાયણ કેટલા બધા તપી રહ્યા છે એમ. પંખી નીકળે તો પૂછે કે મારી સીતા જોઈ, હરણ નીકળે તો પૂછે કે મારી સીતા જોઈ, છતાંય પણ લક્ષ્મણજીને કોઈ દિવસ એમ ન થયો કે આને ભગવાન કહેવાય એમ, અને જીવને વિશે નિશ્ચય થયો કહેવાય એમ. માટે વાલા ભક્તજનો, કથા વાર્તાના માધ્યમથી શાસ્ત્રોના માધ્યમથી એકવાર ભગવાનનો નિશ્ચય થયા પછી એને વિશે કોઈ દિવસ સંશય ન થવો જોઈએ કે સારું આપણે આટલું ભગવાનનું ભજન કરીએ છીએ તોય કેમ આમ દુઃખ આવે છે, કેમ વ્યવહારમાં સારું થતું નથી, ભગવાન હશે કે નહીં હોય, આવો કોઈ દિવસ સંશય ન થવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અને આખા અને પીપલાણા નામનું ગામ છે. ભગવાને 2 સ્વરૂપ ધારણ કર્યા છે અને 6 મહિના સુધી બંને ગામમાં ભગવાને યજ્ઞ કર્યો છે. ત્યાંથી નીકળી અને મહારાજ માણાવદર નાથ, એના ભાઈનું નામ શું હતું? શું? ગોવિંદરામ. શું હતું? 2 સગા ભાઈઓ હતા. બોલો, એકવાર તો બેઠા બેઠા વિચાર કરે કે આપણે કંઈક ધંધો કરીએ, આમને આમ કઈ રીતે દિવસો નીકળશે. તો ઓલો કે આપણે તેલ ઘીનો વેપાર કરીએ. તો ઓલો કે શાસ્ત્રોમાં બ્રાહ્મણને પ્રવાહી વસ્તુનો વેપાર કરવાની બંધી કરી છે. તો કે આપણે કાપડનો વેપાર કરીએ. આમ હરસપરસ ચર્ચા કરે ને તો કુકડો બોલ્યો. મયારામ ભટ્ટ ગોવિંદરામને કે ગોવિંદરામ શું અવાજ આવ્યો? એ કે કુકડો બોલ્યો સવારથી. મયારામ ભટ્ટ કે હજી ચર્ચા કરીએ ત્યાં સવાર પડી ગઈ, રાત વીતી ગઈ. એ ધંધામાં પડશું તો જિંદગી વીતી જાય છે, ભગવાન ભૂલાઈ જાય છે. માટે ધંધો કરવો હોય ને તો ભગવાનના ભજન સિવાય બીજો કોઈ ધંધો કરવા જેવો નથી. અખંડ મહારાજની સાથે રિયાન ભગવાનનું ભજન કર્યું, નામ અમર થઈ ગયું. આજ કેનેડામાં આપણે મયારામ ભટ્ટને યાદ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને 1860ની સાલમાં ત્યાં જન્માષ્ટમીનો બહુ મોટો ઉત્સવ કર્યો છે. દેશાંતરોથી હરિભક્તો ત્યાં પધારેલા છે. મયારામ ભટ્ટે ભગવાનની પૂજા કરી છે અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી છે. 2 હાથ જોડી મહારાજને વાત કરે છે કે મહારાજ, ભક્તિ વધે અને કોઈ પણ પ્રકારનું વચમાં વિઘ્ન ન આવે એનો ઉપાય બતાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મયારામ ભટ્ટ, ધર્મ સર્ગ અને અધર્મ સર્ગ 2 પ્રકારના સર્ગ છે. એમાં ધર્મ સર્ગ છે એ બ્રહ્માજીના સ્તનમાંથી ઉત્પન્ન થયો છે, અને અધર્મ છે ને એ બ્રહ્માજીની પીઠમાંથી અધર્મ ઉત્પન્ન થયો છે. પછી તો મહારાજે ધર્મ સર્ગના ગુણો બતાવ્યા કે શ્રદ્ધા, દયા, ધૈર્ય, જ્ઞાન, વૈરાગ્ય, કુલ 38 ગુણો બતાવ્યા છે. પછી અધર્મ સર્ગના પણ ગુણો બતાવ્યા છે કે મમતા, દંભ, મત્સર, મદ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા. એમાં મહારાજ મયારામ ભટ્ટને કહે છે કે મયારામ ભટ્ટ, એમાં 5 દોષ અવશ્ય ભગવાનના ભક્તોએ જીતવા જોઈએ, તો ભક્તિ યથાર્થ ફળને આપનારી બને છે.
અને એ ભક્તિમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી. એમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ અને માન. મહારાજ કહે છે કે કામે કરીને પરાશર, ચોયન મુનિ, ઇન્દ્ર આદિનું પતન થયું. ક્રોધે કરીને દુર્વાસા આદિનું પતન થયું છે. ત્યારે મયારામ ભટ્ટ મહારાજને કહે છે કે મહારાજ, તમે એમ કહો છો કે લોભે કરીને રામચંદ્ર પ્રભુના ગુરુ વશિષ્ઠ મુનિનું પતન થયું? એ કઈ રીતે પતન થયું એ વિસ્તારથી અમારે વાત સાંભળવી છે. મહારાજ કે સાંભળો સાંભળો, હલો બધા સાંભળજો. ઊંઘતા નથી ને કોઈ? તો સારું, તમને ઊંઘ તો નહીં જ આવે. મહારાજ કહે છે કે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા નિમિ રાજા, હવે એને યજ્ઞ કરાવતો, અને યજ્ઞ કરાવવો હોય તો કોણ જોઈ? બ્રાહ્મણ જોઈ. બ્રાહ્મણ વિના યજ્ઞ ન થાય. તો એને વશિષ્ઠ મુનિને બોલાવ્યા અને કીધું કે મારે યજ્ઞ કરવો છે, તો આપ યજ્ઞ કરાવી આપો. તે યજ્ઞ ચાલુ કરાયો. પછી વશિષ્ઠ મુનિ કહે છે કે તારા યજ્ઞ પહેલાં ઇન્દ્રે આવીને યજ્ઞનું આમંત્રણ આપી ગયો છે, એટલે મારે ઇન્દ્રનો યજ્ઞ કરાવવા જવું પડશે. એ ઇન્દ્રનો યજ્ઞ પૂરો કરી અને પછી તારો યજ્ઞ પૂરો કરાવી જઈશ. ત્યાં સુધી રાહ જોઈને બેસજે. વશિષ્ઠ મુનિ ઇન્દ્રનો યજ્ઞ કરવા માટે ઉપડ્યા. હવે આ બાજુ નિમિ રાજા વિચાર કરે છે કે ગુરુ મહારાજ ગયા, હવે ક્યારે પાછા આવે? આ શરીરનો કાંઈ ભરોસો નહીં. શરીર પડી જાય તો પાછો સંકલ્પ બાકી રહી જાય. ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા, साथ देती नहीं ये किसी का. श्वास रुक जाएगा चलते चलते, समा बुझ जाएगा जलते जलते, दम निकल जाएगा आदमी का. क्या भरोसा है इस जिंदगी का? એ શરીરનો કોઈ ભરોસો નહીં. આ ટીવી લો, ફ્રીજ લો ને તો એની ગેરંટી વોરંટી હોય કે આટલા મહિના સુધી કાંઈ ન થાય, પણ આ શરીરનો કાંઈ ભરોસો. એ ઘરેથી નીકળ્યા પછી ભગવાનની કૃપા હોય તો ઘરે પહોંચી શકાય, ને કે રસ્તામાં કેટલાય ગોટા વળી જાય છે. એટલા માટે ઘરેથી નીકળો ત્યારે ભગવાનના દર્શન કરીને નીકળો કે હે ભગવાન દયા કરજો, એમ કેમ પાછો ઘરે પહોંચ તો કરી દેજો. પાછા સાંજે ઘરે આવો એટલે ભગવાનની પાસે દર્શન કરીને કહેવું મહારાજ એમ કેમ તમે ઘરે પહોંચાડી દીધો. અને આમ અત્યારે તો કેવા રોગ બાપા, 1 મિનિટમાં તો હતો નહોતો થઈ જાય. એટેક, આ ડાયાબિટીસ ને ગાંડાબિટીસ, કેટલા પ્રકારના રોગ. ઓહો, આપણે તો રોગના નામે નહોતા સાંભળ્યા. સૂરજ ઉગે ને આ કોરોના બાપા, ઓહ કોરોના નામ સાંભળીએ તો નામ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા કંઈ રોગ ન આવે પાછા. તે હવે બીજા બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂરો કરાવી દીધો. અને આ બાજુ વશિષ્ઠ મુનિ આવ્યા હો, અને જોયું ત્યાં તો યજ્ઞ પૂરો કરાવી દીધો. અને બાપુનો મગજ ગયો. એ કે મેં કીધું નહોતું કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તું રાહ જોઈને બેસજે, અને યજ્ઞ પૂરો કરાવી દીધો. વશિષ્ઠ મુનિ એકદમ ક્રોધાવેશમાં આવી અને શ્રાપ દીધો કે અત્યારે ને અત્યારે તારું શરીર પડી જાય. તે નિમિ રાજાએ કહે છે કે વશિષ્ઠ મુનિ, આમાં મારો કોઈ દોષ નથી. વગર વાંકે મને તમે શ્રાપ દીધો તો હું પણ તમને શ્રાપ દઉં છું કે તમારું પણ શરીર અત્યારને અત્યારે પડી જાય. બંનેનું મૃત્યુ થયું. ત્યાર પછી યજ્ઞ નિમિત્તે જે બ્રાહ્મણો આવેલા હતા એને જીવતા કર્યા. પરંતુ નિમિ રાજાએ કહ્યું કે મારે દેહમાં રહેવાની કોઈ ઈચ્છા નથી. પછી બ્રાહ્મણોએ આંખમાં નિવાસ આપ્યો, જેને નિમિષ કહેવામાં આવે છે. અને શાસ્ત્રો એમ કહે છે કે વશિષ્ઠનો બીજો જન્મ મિત્રા વરુણના વીર્યથી ઉર્વશી અપસરાને ત્યાં થયો. લો, એક લોભને કારણે કેવી દશા થયા, કેવું પતન થયું. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તજનો,
કાયમને માટે લોભને જીતજો. લોભ પાપનો બાપ કહેવાય છે. લોભ કરાવે ન કર્યાના કામ, લોભ કરાવે જીવત હરામ, લોભ કરાવે પ્રાણની હાણ, તેને ઈચ્છે તે નર અજાણ. જો કરકસર કરવી એ ગુણ કહેવાય છે, પરંતુ લોભ છે ને એ દોષ છે. જ્યાં જેની જરૂર હોય ત્યાં તો એ વસ્તુ વાપરવી જ જોઈએ. એટલા માટે શાસ્ત્રો કહે છે કે લોભોએ પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય, માંદો પીડાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. લોભી હોય ને પુણ્યને અર્થે પણ પાંચ્યું ન વાપરી શકે. હો વાલા ભક્તજનો, તમે વિચાર કરો કે આપણા મંદિરો એની અંદર હરિભક્તો કેટલું મોટું દાન આપે છે. જ્યારે આપણે 16મો વાર્ષિક પાટોત્સવ ઉજવવાની વાત કરીને કેટલા લગભગ 50 હરિભક્તો યજમાન પદે રહી અને સુંદર મજાનું દાન આપ્યું છે. એકવાર જોરદાર બધા યજમાનોને તાલીઓથી વધાવીએ. નકર ડોલર છૂટે. એટલે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હતા તો એક ભગત આવીને મહારાજની પાસે એક રૂપિયો મૂક્યો તો મહારાજ આમ ફરી ગયા. રૂપિયો લઈને આમ મૂક્યો તો ભગવાન પેલા મગજ ગયો. મહારાજને કે સ્વામિનારાયણ મહાપ્રભુ, હો હાથ જમીન ખોદીએ ને તો પાણો અને પાણી બે નીકળે, પૈસો નો નીકળે, રૂપિયો નો નીકળે. સ્વામિનારાયણ ભગવાન કે મારે તારા મોઢે જ રૂપિયાનો મહિમા ગવરાવો હતો. છતાંય પણ તમે હજારો રૂપિયાનું ડોનેશન આપી અને ભગવાનને રાજી કરી રહ્યા છો. તમારી ઉપર ભગવાન કેટલા બધા રાજી થતા હશે. એટલા માટે એમ કહે છે કે માંદો પીડાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. લોભીઓ હોય ને, બીમાર પડ્યો હોય દીકરા, એમ કહે કે ચલો દવાખાને લઈ, ના દવાખાને ન લઈ જતા, એકેય રૂપિયાની ઔષધિ ન લાવતા, દવા ન લાવતા, ભલે મરી જતો હોય, બોલો મરી જાય, પરંતુ ઔષધ માટે એક પણ પાંચું વાપરી ન શકે. અને લોભી હોય એની દશા કેવી થાય? એક વાત કહીને પછી આપણે કથાને વિરામ આપશું. એક લોભીઓ હતો ને તેને નાળિયેર લેવું હતું. એ દુકાને ગયો, પૂછ્યો નાળિયેરનો શું ભાવ? તો કે 5 રૂપિયા. 4 રૂપિયા આપીશ? તો કે હામી દુકાને જા. ત્યાં જઈને પૂછ્યો શું ભાવ છે? 4 રૂપિયા. 3 રૂપિયામાં આપીશ? સામે દુકાને જા. કેટલા રૂપિયા? 3 રૂપિયા. મફત આપશો? મફત ન મળે. મફત જોતો ને તો સામે પેલી નાળિયેલી છે ને એના ઉપર ચડી અને નાળિયેર ઉતારીએ. વિચાર કરજો, લાખોપતિ હતો તે લોભીઓ નાળિયેર લેવા માટે નાળિયેરી ઉપર ચડ્યો. તમને વિચાર ખબર તો હશે કે નાળિયેર કેટલી ઊંચી હોય એમ. જેવા તેવાથી ચડી ન શકાય, છતાં લોભીઓ ચડી ગયો. બોલો, ઓલા 2 પગ હતા એ આમ થડની સાથે આમ બરાબર લગાવી અને આમ નાળિયેરને પકડ્યું. પણ નાળિયેર એમ તૂટે નહીં, મજબૂત હોય. તેને બહુ જોર કર્યું ને તે નીચે 2 આમ ઝાડની સાથે ઓલા પગ જોઈન્ટ કરેલા હતા ને એ ઉખડી ગયા. અને ભાઈ લટકાણો, હવે અહીંયાથી કોણ ઉતારે? એમાં બરોબર ભગવાનને કરું ને એક ભાઈ ઊંટ લઈને ત્યાંથી નીકળ્યો અને બૂમ પાડી કે ભાઈ તો નીચે ઉતારીશ તો અડધો ભાગ તને આપીશ. તો એ લોભ્યો. તે ઊંટ ધીમેક લઈને નીચે લાવ્યો, પણ તોય આમ પહોંચે. તે એ ભાઈ ઊભા થયા ઊંટ ઉપર અને ધીમેક લઈને ઓલો લબડતો હતો ને એના પગ પકડ્યા. જ્યાં એને પગ પકડ્યા તે ધીમેક લઈને નીચેથી ઊંટ જતું રહ્યું. હવે ઓલું નાળિયેર પણ ક્યાં સુધી સહન કરે? 2 જણાનો અને નાળિયેર તૂટ્યું અને બંને નીચે પડ્યા ને સ્વામી ત્યાં રામ રમી ગયા. એના કરતા 5 રૂપિયા આપીને નાળિયેર લઈ લીધું હોય તો શું વાંધો હતો?
એટલા માટે આ શાસ્ત્રો કહે છે કે લોભી કને જો બહુ દ્રવ્ય હોય ફરેજ થઈને અતિરાંક તોય ચિંતા ધરે તે નિજ મૃત્યુ કાળે રખે ચિતામાં બહુ કાષ્ટ બાળે. લોભીએ મરતા મરતા ચિંતા કરતો જાય, હું મરી ગયા પછી વધારે લાકડા તો નહીં હળગાવી દે ને. ઘર ભરતા હતા, એ ઘરે ગયા ને તો એટલી ડમરી ઉડે, આમ કાંઈ દેખાય નહીં. ધીમે ધીમે આમ બધું શાંત થયું. ત્યાં એક ભાઈ દેખાણો, હાથમાં ચાયણી લઈને આમ ચારતો તો માટી. એટલે ઓલા ફાળો લેવા માટે આવેલા ને એને પૂછ્યું શું કરતા હતા. એ કે અમારો છોકરો ઓલું તોફાની છે ને, તો એને દસ્યું આપ્યું હતું ને ખોઈ નાખ્યું હતું, એટલે આ માટી ચારીને દસ્યું ગોતતો હતો. ઓલા તો ત્યાંથી ને નીકળી ગયા. દસ્યા માટે આટલું કરતો. એ 1000 રૂપિયા વાત કરતા હતા કે લોભિયા જેવો બીજો કોઈ દાનેશ્વરી ન કહેવાય. કારણ કે આખી જિંદગી ભેગું કર્યું હોય, મરે એટલે બધું જ કોકને પ્રાપ્ત થઈ જાય. એના જેવો બીજો કોઈ દાનેશ્વરી ન કહેવાય. બોલ. લોભી તણું દ્રવ્ય કુમાર કે જાય, ચોરાગ્નિ કે ભૂપ કચેરી ખાય. માતા પિતાને નહીં લોભી પાડે, લોભી પ્રજાનું પણ પેટ બાળે. માટે વાલા ભક્તજનો, ભગવાને સંપત્તિ આપી હોય તો ભગવાનને અર્થે આપજો. તમે તો બધા આપો જ છો, છતાંય પણ આવા જ્યારે ઉત્સવો ચાલતા હોય ત્યારે કંઈક ને કંઈક જે શક્તિ હોય એ અનુસાર કંઈક ભગવાનને અર્થે આપશો તો ચોક્કસ ભગવાન તમને અનંત ગણું આપશે. તો વિશેષ નહીં કહેતા વાલા ભક્તજનો, 6:45 વાગે મને કથા બંધ કરવાનું કહ્યું હતું, તો બરાબર 6:45 થઈ ગઈ છે. બાકીના ભગવાનના જે દિવ્ય લીલા ચરિત્રો છે એ આપણે કાલે શ્રવણ કરીશું. અત્યારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ખૂબ સુંદર પૂજ્ય વિશ્વવિહારી સ્વામી આપણને કથાનું રસપાન કરાવ્યું. એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વામીને વધાવીએ. ખૂબ સુંદર સ્વામીએ અંતમાં લોભિયાની વાત કરી. આ જગતમાં તો ઘણી પ્રકારના લોભિયા હોય છે કે લોભની પરાકાષ્ઠા. હરિદ્વારમાં એક એવો લોભિયો રહેતો હશે, રોજ ગંગાજીએ સ્નાન કરવા જાય પણ લોભનો માર્યો સવારે વહેલો જાય. કોઈ ગંગા કિનારે ન હોય ત્યારે કે ડૂબકી મારીને આવતો રહો. કેમ? જો સૂર્યોદય થઈ જાય પછી બધા પંડા ત્યાં ગંગાજી કિનારે ઊભા હોય અને પોતાના યજમાનોની રાહ જુએ. યજમાન આવે, ગંગાજીમાં સ્નાન કરે, પછી એના કપાળમાં તિલક ચાંદલો કરે એટલે કંઈક પૈસો એને આપે. પણ એ આપવું ન પડે એટલે આ વહેલો જાય. એક દિવસ ભગવાને વિચાર કર્યો કે આની પાસેથી કંઈક તો લેવું છે. એટલે ભગવાન એક દિવસે વહેલી સવારે પંડાનું રૂપ લઈને આવ્યા અને આ ડૂબકી મારીને જેવો બહાર નીકળ્યો, ભગવાન હામાં આવ્યા, એના કપાળમાં તિલક ચાંદલો કર્યો, હાથ ધર્યો. ભગવાન કહે કે લાય કંઈક આપ. આ લોભી કહે કે હું તો કશું લાવ્યો. સંકલ્પ કર અત્યારે. શું? વિશેષ કંઈ નહીં, એક ઢેલા દેના. એક ઢેલા દેના એટલે કે એક ગોળનું નાનું ઢેપું આપજે. એટલે આને કીધું કરો ને સંકલ્પ, ક્યાં લેવા આવવાના છો. સંકલ્પ કરી નાખ્યો. ભગવાન તો એની પાછળ પાછળ ચાલતા થયા. એના ઘેર ગયા, એના ઘરમાં ગયો. આ એની ઘરવાળીને કહે છે કે બહાર કહી દેજે કે ભગત પૂજામાં બેસી ગયા, મોડા આવજો. ઘરવાળી આવીને કહી દીધું
કે ભૂદેવ જાઓ, ભગત તો પૂજામાં બેઠા, મોડા આવજો 10 વાગે. ભગવાન 10 વાગે આવ્યા. એટલે ઘરવાળીએ કહ્યું કે ભગવાન આ પેલા ભૂદેવ આવ્યા છે, 10 વાગી ગયા, કહી દે કે